વિદ્યાર્થી મિત્રો, એસપી વિષયમાં ફરીથી એક વખત આપનું સ્વાગત છે। હવે આગળના લેક્ચરમાં આપણે સંચાલકનો અર્થ અને વ્યાખ્યા આપી તેનો કાનૂની દરજ્જો જણાવો આ વાત કરી હતી। હવે એમાં આપણે પ્રસ્તાવના, અર્થ અને વ્યાખ્યા અહીંયા સુધી આપણે અભ્યાસ કર્યો હતો અને છેલ્લે આપણે સંચાલકના કાનૂની દરજ્જા વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવી હતી અને આપણે એવી પણ વાત થઈ હતી કે આગળના લેક્ચરમાં આપણે સંચાલકનો કાનૂની દરજ્જો 4 પ્રકારનો જે છે એની આપણે વિગતવાર ચર્ચા કરશું। હવે ત્યારે પણ આપણે વાત કરી હતી કે સંચાલકનો કાનૂની દરજ્જો શું કામ, તો આપણે વાત કરી હતી કે સંચાલકનો જે કાનૂની દરજ્જો 4 પ્રકારનો છે, સંચાલક પ્રતિનિધિ તરીકે, સંચાલક વહીવટી ભાગીદાર તરીકે, સંચાલક ટ્રસ્ટી તરીકે અને સંચાલક કર્મચારી તરીકે। હવે જે આ 4 પ્રકારનો દરજ્જો છે એ જુદા જુદા અદાલતી ચુકાદાઓને આધારે નક્કી થયો છે, એટલે આપણે એને કેવો દરજ્જો કહેવામાં આવ્યો? કાનૂની દરજ્જો કહેવામાં આવ્યો। કેટલા પ્રકારનો? તો કે 4 પ્રકારનો। હવે ચારેય દરજ્જાની આપણે થોડી ઘણી સમજૂતી આગળના લેક્ચરમાં જોઈ હતી, ત્યારે પણ આપણે કીધું હતું કે સંચાલકના કાનૂની દરજ્જા વિશે વિગતવાર માહિતી આપણે હવે પછીના લેક્ચરમાં મેળવશું। તો આપણે સંચાલકના કાનૂની દરજ્જા વિશે માહિતી મેળવી તે પહેલાં હું તમને એ કહી દઉં કે આખો પ્રશ્ન સામાન્ય રીતે બોર્ડમાં પૂછાતો નથી, પણ આમાંથી કાનૂની દરજ્જો મોટે ભાગે તમને વહીવટી ભાગીદાર અને સંચાલક ટ્રસ્ટી આ બે અલગ તમને સ્વતંત્ર તરીકે પૂછવામાં આવે એવું ભૂતકાળમાં બનેલું છે। 2 થી 3 માર્કમાં તમને પૂછવામાં આવે, પણ હવે કયો દરજ્જો પૂછાય એ એવું ચોક્કસ નક્કી હોતું નથી। અને ક્યારેક જો તમને 4 માર્કમાં સંચાલકનો કાનૂની દરજ્જો પૂછે તો આપણે પ્રસ્તાવના કે અર્થ વ્યાખ્યા લખવાની નથી, ડાયરેક્ટ આપણે સંચાલકના કાનૂની દરજ્જાની યાદી અને પછી આપણે દરેકની સમજૂતી લેવાની રહેશે। તો આપણે પહેલો સંચાલક પ્રતિનિધિ તરીકે, પ્રતિનિધિ તરીકેનો દરજ્જો જો એ પહેલાં એમને આપણે ખબર હોવી જોઈએ કે સંચાલક પ્રતિનિધિ શું કામ, તો કે કંપનીના માલિકો આપણે કીધું હતું કે શેર હોલ્ડરો છે, શેર હોલ્ડરો કંપનીનું સંચાલન નથી કરતા એટલે એના પ્રતિનિધિ તરીકે કોની, તો કે સંચાલકની નિમણૂક કરે। એટલે આપણે કીધું કે સંચાલક શું, તો કે પ્રતિનિધિ તરીકે, કેમ કે સંચાલકો એ કોણ, તો કે શેર હોલ્ડરના પ્રતિનિધિઓ। શેર હોલ્ડરો એ શું, તો કે પોતાનામાંથી કોઈ વ્યક્તિની સંચાલક તરીકે ચૂંટી કાઢે છે અને એના દ્વારા કંપનીનું શું, તો કે સંચાલન થતું। એટલે આપણે કીધું કે સંચાલકો શેર હોલ્ડરના પ્રતિનિધિઓ છે, તેઓને ચૂંટી કાઢવામાં આવે છે। અગાઉ પણ આપણે વાત થઈ હતી કે સંચાલક શું કામ કર્મચારી, પગારદાર કર્મચારી શું કામ નથી ગણાતું, કેમ કે પગારદાર કર્મચારીની જે તે ભરતીના અધિકારીઓ એ નિમણૂક કરે અને એનું જે વેતન છે એ અગાઉથી કેવું હોય, નિશ્ચિત હોય, જ્યારે આ લોકોને ચૂંટી કાઢવામાં આવે અને એ શેર હોલ્ડરના પ્રતિનિધિ તરીકે કામ કરે। એટલે આપણે કીધું કે સંચાલકો એ કોના, તો કે શેર હોલ્ડરના પ્રતિનિધિઓ છે, તેઓને ચૂંટી કાઢવામાં આવે છે। સંચાલકને તેમની સેવા બદલ જો કીધું મહેનતાણું આપવામાં આવે છે। અગાઉ પણ આપણે આગલા લેક્ચરમાં વાત કરી હતી કે સંચાલકને તેમની સેવા બદલ પગાર નહીં પણ શું, તો કે મહેનતાણું આપવામાં આવે। શું કામ, તો કે પગાર હોય એ કર્મચારીનો હોય, સંચાલક કર્મચારી નથી, અધિકારીના ઘણા બધા કાર્યો કરે પણ કર્મચારી કહેવાય નહીં, કેમ કે કર્મચારીની નિમણૂક હોય એ આખો વિભાગ, ભરતીનો વિભાગ હોય એના દ્વારા થાય, સંચાલકની નિમણૂક ભરતીના વિભાગ દ્વારા થતી નથી। અને જે કર્મચારી હોય એનું કાર્ય પણ નિશ્ચિત હોય અને એનો પગાર પણ દર મહિને કેવો હોય, તો કે નક્કી હોય, જ્યારે સંચાલકનું વેતન છે એ નિશ્ચિત હોતું નથી, એને જે મહેનતાણું મળે છે એ કેના આધારે, તો કે કંપનીના નફાને આધારે મળતું હોય। બીજું, કર્મચારી હોદ્દા મુજબ કર્મચારીની નિમણૂક થાય, એને નિવૃત્ત થવાનું હોતું નથી, જ્યારે સંચાલકે શું, તો કે વારાફરતી શું થવું પડે, નિવૃત્ત થવું પડે છે। એટલે આપણે કીધું કે સંચાલકને તેમની સેવા બદલ શું, તો કે મહેનતાણું આપવામાં આવે છે, પણ જો કીધું તેઓ પગારદાર કર્મચારી ગણાતા નથી। ફરીથી પહેલો મુદ્દો આપણે કીધું કે સંચાલકો એ શું, તો કે શેર હોલ્ડરના પ્રતિનિધિઓ છે, તેઓને કોના દ્વારા, તો કે શેર હોલ્ડરો દ્વારા ચૂંટી કાઢવામાં આવે છે। સંચાલકને, બીજો મુદ્દો કીધો કે સંચાલકને તેમની સેવા બદલ મહેનતાણું આપવામાં આવે છે, પરંતુ તે પગારદાર કર્મચારી ગણાતા નથી। ત્રીજો મુદ્દો આપણે કહેવાનો, છેલ્લો મુદ્દો આનો પ્રતિનિધિ તરીકેનો, કે સંચાલકે કોની મર્યાદામાં રહીને, તો કે આવેદનપત્રમાં જે સત્તાની મર્યાદા હોય એ મર્યાદામાં રહીને કાર્ય કરવાનું। અગાઉ પણ આપણે વ્યાખ્યા જોઈ હતી ત્રીજી, એમાં પણ મેં તમને કીધું હતું કે સંચાલકે આવેદનપત્ર અને નિયમન પત્રને આધીન રહીને, એના સામે 2 શબ્દો ક્યાં કીધા હતા, તો કે નીતિ અને વ્યૂહરચનાના
ઘડતર દ્વારા સમગ્ર કંપનીનું શું કરે તો કે સંચાલન. આ શું થઈ ગઈ તો કે સંચાલકની ત્રીજી વ્યાખ્યા. તો એના ઉપરથી જ મુદ્દો એ કે સંચાલકે કોની મર્યાદામાં રહીને તો કે આવેદનપત્રની મર્યાદામાં રહી કાર્ય કરવાનું હોય છે. તે સત્તા બહારના કાર્ય કરે એટલે કે જો સંચાલક આવેદનપત્રની ઉપર વટ જાય એટલે તો કીધું જો કે સત્તા બહારના કાર્ય માટે વ્યક્તિગત રીતે જવાબદાર બને. ફરીથી 3 મુદ્દા. પહેલું આપણે કીધું સંચાલકો એ શું તો કે શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલા તેમના પ્રતિનિધિઓ છે. બીજું આપણે કીધું કે સંચાલકોને તેમની સેવા બદલ શું મળે તો કે મહેનતાણું, પરંતુ તે પગારદાર કર્મચારી ગણાતા નથી. અને ત્રીજો મુદ્દો આપણે શું કીધું કે સંચાલકોએ કોની તો કે આવેદનપત્રની મર્યાદામાં રહીને કાર્ય કરવાનું. જો એનાથી ઉપરવટ જઈને કાર્ય કરે તો સંચાલક વ્યક્તિગત રીતે શું બને જવાબદાર. એના માટે અન્ય સંચાલકો જવાબદાર બનતા નથી. બીજો મુદ્દો જોઈ, પહેલો આપણે કીધું સંચાલક પ્રતિનિધિ તરીકે, બીજો મુદ્દો આપણે જોઈ સંચાલક વહીવટી ભાગીદાર તરીકે. આ ભૂતકાળમાં તમને 3 માર્કમાં ટૂંકનોંધ તરીકે પૂછવામાં આવે છે. ખાસ યાદ રાખજો સંચાલક વહીવટી ભાગીદાર શું કામ. તો પહેલો મુદ્દો કીધો કે શેરધારકો એ કંપનીના શું હોય તો કે માલિકો. શેરધારકો સંચાલન નથી કરતા પણ માલિકો કોણ તો કે શેરધારકો. તેઓ પોતાનામાંથી કોની તો કે પ્રતિનિધિઓ ચૂંટી કાઢે છે અને જે સંચાલક તરીકે કાર્ય કરે છે જે પ્રતિનિધિઓ જેને આપણે શું તો કે સંચાલકો કહીએ અને એ પોતે શું તો કે કંપનીનું શું કરતા હોય તો કે સંચાલન કરતા હોય છે. આમ સંચાલકનો દરજ્જો કેવો થયો તો કે વહીવટી ભાગીદારનો. કેવો થયો તો કે વહીવટી ભાગીદારનો. ફરીથી આપણે શું કીધું કે શેરધારકો એ કંપનીના માલિકો છે. તેઓ પોતાનામાંથી ઘણી વખત શેર હોલ્ડરો હોય એમાંથી પણ જે ધંધાનું કુશળતા આવડત ધરાવતા હોય તો એમાંથી પણ સંચાલકની નિમણૂક કરવામાં. એટલે આપણે કીધું તેઓ પોતાનામાંથી શું તો કે પ્રતિનિધિ ચૂંટી કાઢે અને એના પ્રતિનિધિ એટલે કોણ થયા તો કે સંચાલક. એના સમૂહને શું કહેવાય તો કે સંચાલક મંડળ. પ્રતિનિધિ ચૂંટી કાઢે જે સંચાલક તરીકે શું કરે તો કે કાર્ય. એટલે આમ સંચાલકનો કાનૂની દરજ્જો આપણે બીજો કયો કીધો તો કે વહીવટી ભાગીદાર સ્વરૂપનો છે. કેમ તો કે એના જ ભાગીદાર છે જે શું તો કે ધંધાનું શું કરે તો કે સંચાલન કરે છે અને શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલા હોય છે. કોના દ્વારા? શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલા હોય છે. બીજો મુદ્દો કીધો સંચાલકના આ દરજાને કારણે આ પાવરને કારણે તેઓ શેર વેચણી, શેર હપ્તા, શેર જપ્તી, મેં અગાઉ પણ તમને વાત કરેલી હતી કે શેરને લગતા તમામ કાર્યો પોતે કરે. એક માલિકીની હેસિયત, એમાં કોઈ શેર હોલ્ડરની પરવાનગી લેવી પડતી નથી. સંચાલક મંડળ સ્વાયત્ત રીતે એટલે કે સ્વતંત્ર રીતે શેરને લગતા તમામ નિર્ણયો લઈશ. એટલે તો આપણે કીધું કે સંચાલકના આ દરજાને, આ દરજ્જો એટલે કયો તો કે વહીવટી ભાગીદારનો. ભાગીદારી પેઢીમાં કેમ ભાગીદાર હોય તો એ નિર્ણય લઈ શકે. પેઢી માટે નિર્ણય કોણ લે તો કે ભાગીદાર લે. તો અહીંયા કંપનીમાં માલિકો શેર હોલ્ડરો એના દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે જે શું તો કે ધંધામાં સંચાલન કરતા હોય જેને આપણે કીધું સંચાલક. અને આ સંચાલકો જ એની આ દરજાને કારણે જ એને વહીવટી ભાગીદારનો દરજ્જો મળ્યો અને એ જ દરજાને કારણે એક માલિકીની હેસિયતથી શેરને લગતા તમામ નિર્ણયો લીધા. અહીંયા આપણે 2 થી 3 જ શબ્દ શેરના કહેવાના, બાકી શેરને લગતો કોઈ પણ નિર્ણયો સંચાલક મંડળ જાતે લઈ શકે. તો આપણે કીધું કે તેઓ શેર વેચણી, શેર હપ્તા, શેર જપ્તી વગેરે નિર્ણયો સામૂહિક રીતે લે છે. સામૂહિક એટલે તો કે કોઈ એક સંચાલક લઈ શકે નહીં, પણ કોણ લઈ શકે તો કે સંચાલક મંડળ. કોણ લઈ શકે? સંચાલક મંડળ. એટલે આપણે કીધું સામૂહિક રીતે લે છે. બીજું આપણે કીધું આમ છતાં, હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમને સ્ટાર કરેલો છે, અહીંયા આપણે અંડરલાઈન પણ કરેલા છે કે વહીવટી ભાગીદારનો દરજ્જો છે પણ સંપૂર્ણ વહીવટી ભાગીદાર નથી. શું કામ? આપણે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ બાબત કહી તો એનું કારણ હોય. અહીંયા આપણે કીધું કે સંચાલક સંપૂર્ણ વહીવટી ભાગીદાર નથી, તો એ આપણે સાબિત કરશું કે જે સંપૂર્ણ વહીવટી ભાગીદારના જે સત્તા હોય, જે એની આવડત હોય, જે એની લાક્ષણિકતા હોય, બધી લાક્ષણિકતા નથી. તો આપણે કીધું કે આમ છતાં નીચેના કારણોસર સંચાલક સંપૂર્ણ વહીવટી ભાગીદાર છે તેમ કહી શકાય નહીં. ઘણી વખત તમને એમ પણ કહેવામાં આવે, આના સંદર્ભમાં વિધાન પૂછવામાં કે સંચાલક સંપૂર્ણ વહીવટી ભાગીદાર નથી, સમજાવો. અથવા ક્યારેક એમ પણ કે સંચાલક સંપૂર્ણ વહીવટી ભાગીદાર છે કે નહીં, ડેશ કરીને સમજાવું. તો આપણે આ 2 કારણો એવા આપ્યા કે જેને કારણે આપણે એમ ન કહી શકીએ કે સંચાલક વહીવટી ભાગીદાર છે પણ સંપૂર્ણ વહીવટી ભાગીદાર નથી.
તો આપણે એક દરજ્જો કીધો કે એક ભાગીદારના કાર્ય માટે તમામ ભાગીદાર જવાબદાર બને. જો ખરેખર ભાગીદારી પેઢીમાં જે ભાગીદાર હોય એમાં એક ભાગીદાર નિર્ણય લે તો એ આખા તમામ ભાગીદાર એટલે કે આખી પેઢીને બંધન કરતા લે. એક ભાગીદારનો નિર્ણય હોય તો એ જ એની જવાબદારી એવું નથી. પેઢી માટે નિર્ણય લીધેલો હોય તો ભાગીદારી પેઢીના તમામ ભાગીદારો જવાબદાર બને. જ્યારે અહીંયા શું છે કે જો કોઈ સંચાલક વ્યક્તિગત રીતે નિર્ણય લે, ખરેખર લે સંચાલક મંડળ, પણ તેમ છતાં જો કોઈ સંચાલક વ્યક્તિગત રીતે નિર્ણય લે તો એના માટે કોણ? તો કે સંચાલક વ્યક્તિગત રીતે જવાબદાર બને. જો પહેલો મુદ્દો કીધો કે એક ભાગીદારના કાર્ય માટે તમામ ભાગીદાર જવાબદાર બને. જ્યારે તો કે સંચાલક પોતાના કાર્ય માટે અન્યને જવાબદાર ગણાવી શકે નહીં. આ એક બાબત એનાથી અલગ પડી. સંપૂર્ણ વહીવટી ભાગીદારની આપણે વાત કરી હતી, એમાંની એક બાબત આપણે અલગ પડી કે ભાગીદાર પોતાના કાર્ય માટે તમામ ભાગીદારને જવાબદાર ગણાવી શકે, પણ સંચાલક અન્ય સંચાલકને જવાબદાર ગણાવી શકે નહીં. અને બીજી બાબત, ભાગીદારનો સંબંધ કેવો તો કે કાયમીનો છે. એવું તો ન હોય કે 5 ભાગીદાર હોય, 1 વર્ષ પૂરું થાય એટલે એક ભાગીદારને કાઢી નાખવાનો, એના બદલે બીજો લેવાનો, બીજું વર્ષ પૂરું થાય એટલે બીજા ભાગીદારને કાઢી નાખવાનો, ત્રીજાને લેવાનો, ત્રીજું વર્ષ પૂરું થાય એટલે ત્રીજા ભાગીદારને કાઢી નાખવાનો, બીજાને લેવાનો, ચોથું વર્ષ પૂરું થાય એટલે ચોથા. એવું ન હોય. ભાગીદારો વચ્ચે સુલેહ અને સંપ, જ્યાં સુધી ભાગીદારો વચ્ચે મતભેદ ઊભા ન થાય એટલે કે સુલેહ અને સંપ જળવાય, પેઢી નફો કરતી, ત્યાં સુધી ભાગીદારો ધંધો ચાલુ રાખે. એટલે ભાગીદારીનો સંબંધ કેવો તો કે કાયમીનો છે. કેવો છે? કાયમીનો છે. જ્યારે સંચાલકે શું થવું પડે? વારાફરતી શું થવું પડે? નિવૃત્ત. આ બે કારણ આપણે જોઈએ. એક તો ભાગીદારના કાર્ય માટે અન્ય ભાગીદાર જવાબદાર બને, પણ સંચાલક વ્યક્તિગત રીતે અન્યને જવાબદાર ગણાવી શકે નહીં. અને બીજું આપણે કીધું કે ભાગીદારનો સંબંધ કેવો તો કે કાયમીનો છે, જ્યારે સંચાલકે વારાફરતી નિવૃત્ત થવું પડે. આ બે કારણોને લીધે આપણે કહી શકીએ કે સંચાલક સંપૂર્ણ વહીવટી ભાગીદાર છે કે નહીં. શું કહી શકીએ? સંપૂર્ણ વહીવટી ભાગીદાર નથી. જો સંપૂર્ણ વહીવટી ભાગીદાર હોત તો આ બે બાબતોમાં જે અલગ પડે એ પડે નહીં. એટલે આપણે કહી શકશું કે સંચાલક સંપૂર્ણ વહીવટી ભાગીદાર નથી. શું કામ? તો આપણે બે કારણો આપ્યા. એક આપણે કીધું કે ભાગીદાર પોતાના કાર્ય માટે અન્ય ભાગીદારને જવાબદાર ગણાવી શકે, અને બીજી બાબત આપણે કીધી કે સંચાલક પોતાના કાર્ય માટે અન્યને ભાગીદાર ગણાવી શકે નહીં. અને બીજી બાબત કીધી ભાગીદારીનો સંબંધ કેવો તો કે કાયમીનો છે, જ્યારે સંચાલકે વારાફરતી શું થવું પડે? નિવૃત્ત થવું પડે છે. વારાફરતી એટલે દર વર્ષે સૌથી સિનિયર એવા કેટલા તો કે 1/3 ભાગના સંચાલકો. કેટલા? 1/3 ભાગના સંચાલકોએ નિવૃત્ત થવાનું. આગળ આવશે આપણે ચર્ચા કરશું, પણ અત્યારે આપણે એટલું યાદ રાખવાનું, કેટલાય નથી જોવાનું, સંચાલકોએ કેવું તો કે વારાફરતી નિવૃત્ત થવું પડે છે. ઉપરોક્ત બે બાબતોને લીધે આપણે શું સાબિત કરી શક્યા કે સંચાલક સંપૂર્ણ વહીવટી ભાગીદાર નથી. હવે પછી આપણે જોશું ત્રીજી બાબત, સંચાલક ટ્રસ્ટી તરીકે. શું જોશું? સંચાલક ટ્રસ્ટી તરીકે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું સંચાલકનો કાનૂની દરજ્જો, એની આપણે વાત કરતા હતા. એમાં આપણે બે મુદ્દાની ચર્ચા કરી. એક સંચાલકનો કાનૂની દરજ્જો આપણે જોયો પ્રતિનિધિ તરીકેનો, અને બીજો આપણે જોયો સંચાલકનો દરજ્જો કેવો હતો કે વહીવટી ભાગીદાર તરીકેનો. બે દરજ્જા આપણે જોયા, એક સંચાલક પ્રતિનિધિ તરીકે અને સંચાલક વહીવટી ભાગીદાર તરીકે. હવે વહીવટી ભાગીદારમાં આપણે એવી ચર્ચા કરી કે સંચાલક સંપૂર્ણ વહીવટી ભાગીદાર નથી. એના બે આપણે કારણો કીધા. એક આપણે કીધું ભાગીદારીનો સંબંધ કેવો તો કે કાયમીનો છે, જ્યારે સંચાલકોએ વારાફરતી શું તો કે નિવૃત્ત થવું પડે છે. અને બીજી બાબત આપણે એ કીધી હતી કે ભાગીદાર પોતાના કાર્ય માટે અન્ય ભાગીદારને જવાબદાર ગણાવી શકે, જ્યારે સંચાલક કેવી રીતે તો કે પોતાના કાર્ય માટે અન્ય સંચાલકને જવાબદાર ગણાવી શકે નહીં. આ બે કારણોને લીધે આપણે કીધું કે સંચાલક સંપૂર્ણ વહીવટી ભાગીદાર નથી. ત્રીજી બાબત આપણે જોઈ કાનૂની દરજ્જો, તો સંચાલક ટ્રસ્ટી તરીકે. હવે સંચાલક ટ્રસ્ટી તરીકે જોઈ, પહેલાં ટ્રસ્ટીની આપણે વાત કરી હતી આગળના લેક્ચરમાં કે ટ્રસ્ટી કોને કહેવાય તો કે એક તો મિલકતનો માલિકીય કઈ ધરાવે અને સંચાલન કરે ને એને સંપૂર્ણ ટ્રસ્ટી કહેવાય. તો આપણે સંચાલક જોઈ, સંચાલક સંપૂર્ણ ટ્રસ્ટી છે, મિલકતનો માલિકીય ધરાવે તો કે ના, સંચાલન કરે તો ક્યાં. એટલે સંચાલક ટ્રસ્ટી છે, હોદ્દો ધરાવે, પણ સંપૂર્ણ હોદ્દો ટ્રસ્ટી તરીકેનો ધરાવતો નથી. એટલે કે સંચાલક સંપૂર્ણ ટ્રસ્ટી નથી. સંચાલક કંપનીની મિલકતો અને ભંડોળનો વહીવટ કરે છે,
એક ટ્રસ્ટી તરીકે, અને એ વહીવટ એવો રીતે કંપનીના હિતમાં કરવાનો, પોતાના અંગત હિત માટે વહીવટ કરી શકે નહીં. પણ તેમ છતાં સંચાલક સંપૂર્ણ ટ્રસ્ટી નથી. કેમ કે જો ટ્રસ્ટી હોય તો એ પોતાના નામે મિલકત ધારણ કરી શકે, અદાલતમાં દાવો કરી શકે પોતાના નામથી. સંચાલક પોતાના નામથી દાવો ન કરી શકે. કોના નામે કરવો પડે? ભલે બધી જ કાર્યવાહી સંચાલક કરે, જે કાર્યવાહી કોર્ટની કરવાની બધી જ કાર્યવાહી સંચાલક કરે, પણ પોતાના નામે નહીં. કોના નામે કરવી પડે? તો કે કંપનીના નામથી દાવો કરવો પડે. એટલે સંચાલક ટ્રસ્ટી છે પણ સંપૂર્ણ ટ્રસ્ટી કહી શકાય નહીં. શું કામ ટ્રસ્ટી કીધો? તો કે કંપનીની મિલકતો અને ભંડોળનો વહીવટ કરે, કંપનીની મિલકતોની જાળવણી, અંગત હિત માટે ઉપયોગ ન થાય, કંપનીનું હિત જળવાય એવી રીતે મિલકતોનો વહીવટ કરે, ઉપયોગ કરે, પણ પોતાના અંગત હેતુ કે લાભ મેળવી શકે નહીં. બીજું આપણે કીધું કે પોતાના નામથી દાવો કરી શકે નહીં. તો આપણે વિગતવાર ચર્ચા કરી. હવે જેમ આપણે કીધું હતું કે 2 થી 3 માર્કમાં બોર્ડમાં આ પણ પ્રશ્ન અગાઉ પૂછાઈ ગયો સંચાલક વહીવટી ભાગીદાર તરીકે, એવી જ રીતે સંચાલક ટ્રસ્ટી તરીકે એવો પ્રશ્ન પણ બોર્ડમાં પૂછાઈ ગયો. 3 માર્કમાં ટૂંકનોંધ તરીકે તમને પૂછાય કે સંચાલક સંપૂર્ણ ટ્રસ્ટી નથી, સમજાવો. અથવા ઓની જેમ જ પૂછે કે સંચાલક સંપૂર્ણ ટ્રસ્ટી છે કે નહીં, સમજાવો. તો જોઈએ આપણે ત્રીજો મુદ્દો જોઈએ, સંચાલક સંપૂર્ણ ટ્રસ્ટી છે કે નહીં એની આપણે ચર્ચા કરી. તો ત્રીજો મુદ્દો આપણે જોઈએ સંચાલક ટ્રસ્ટી તરીકે. હવે એમાં પહેલો મુદ્દો કીધો કે સંચાલકને કંપનીની મિલકતો અને ભંડોળનો વહીવટ સોંપવામાં આવે છે. જો કીધું મિલકતો અને ભંડોળનો શું? તો કે વહીવટ સોંપવામાં આવે. મિલકતો કે ભંડોળ સંચાલકની નથી. મિલકતો કે ભંડોળ એ કોનું? તો કે કંપનીનું. એનો વહીવટ કોણ કરે? તો કે સંચાલક. એટલે આપણે કીધું કે સંચાલકને કંપનીની મિલકતો અને ભંડોળનો વહીવટ સોંપવામાં આવે છે, પણ તેથી તેઓ શું? તો કે એક ટ્રસ્ટી તરીકે વહીવટ કરે છે. જેમ ખરેખર ટ્રસ્ટી હોય તો એ મિલકતનું માલિકી હક ધરાવતો હોય અને સંચાલન કરતા હોય, તો અહીંયા સંચાલન કરે, એનો વહીવટ કરે મિલકતો અને ભંડોળનો. એટલે આપણે કીધું કે તેથી તેઓ ટ્રસ્ટી તરીકે વહીવટ કરે છે. કંપનીનું હિત જળવાય તે રીતે સંચાલકો કંપનીની મિલકતોનો વહીવટ કરે. કંપનીની મિલકતો હોય કે ભંડોળનો વહીવટ કેવી રીતે કરવાનો? સંચાલકે પોતાના અંગત હિતને ધ્યાનમાં નહીં લેવાનું. ટ્રસ્ટી હોય તો એ તો પોતાનું અંગત હિત જળવાય, ટ્રસ્ટનું હિત જળવાય એવી રીતે નિર્ણય લે. જ્યારે સંચાલકે કંપનીની મિલકતોનો અંગત હેતુ માટે ઉપયોગ ન થાય, અંગત હેતુ માટે જે ભંડોળ એનો પણ ઉપયોગ ન થાય, પણ કેવી રીતે? તો કે કંપનીની મિલકતોનું શું? તો કે જાળવણી થાય એ રીતે વહીવટ કરવાનો. એટલે જો એને કીધું કે કંપનીનું હિત જળવાય તે રીતે સંચાલકો કંપનીની કેનો? તો કે મિલકતોનો વહીવટ કરે છે. ફરીથી પહેલું આપણે કીધું કે સંચાલકો કંપનીની મિલકતો અને ભંડોળનો શું કરે? તો કે વહીવટ સોંપવામાં આવે. આથી તેઓ એક ટ્રસ્ટી તરીકે કાર્ય કરે છે. બીજો મુદ્દો આપણે કીધું કે કંપનીનું હિત જળવાય તે રીતે સંચાલકો કંપનીની મિલકતોનો વહીવટ કરે છે. પરંતુ આ પ્રકારના વહીવટ દ્વારા જો કીધું તેઓ શું? તો કે અંગત લાભ કે નફો મેળવી શકે નહીં. હમણાં આપણે વાત કરી કે કંપનીનું હિત જળવાય ને એવી જ રીતે કંપનીની મિલકતો અને ભંડોળનો વહીવટ કરવાનો. ક્યારેય આ વહીવટ દ્વારા પોતાનો અંગત લાભ કે નફો મેળવી શકે નહીં. એટલે આપણે કીધું કે પરંતુ આ પ્રકારના વહીવટ દ્વારા તેઓ અંગત લાભ કે નફો મેળવી શકે નહીં. ફરીથી વિદ્યાર્થી મિત્રો આપણે જોયું સંચાલક ટ્રસ્ટી તરીકે. હવે ટ્રસ્ટી તરીકે શું કામ? એ પહેલાં આપણે કીધું કે કંપનીની મિલકતો અને ભંડોળનો વહીવટ કોને? તો કે સંચાલકને સોંપવામાં આવે. આથી સંચાલક ટ્રસ્ટી તરીકે કાર્ય કરે છે. બીજું આપણે કીધું કંપનીની મિલકતો કે ભંડોળનો વહીવટ કેવી રીતે? તો કે કંપનીનું હિત જળવાય એવી જ રીતે સંચાલકો એનો વહીવટ કરે છે. ત્રીજી બાબત આપણે કીધું કે પરંતુ આ પ્રકારના વહીવટ એટલે કે જે વહીવટ કરે એમાં પોતાનો અંગત લાભ કે નફો મેળવી શકે નહીં. હવે જે વળાંક આવ્યું આપણે સ્ટાર કરેલો જેમ વહીવટી ભાગીદારમાં હતું એવી જ રીતે આપણે કીધું કે સંચાલક સંપૂર્ણ ટ્રસ્ટી નથી. હું પણ આપણે 2 કારણો આપ્યા હતા, અહીંયા પણ 2 કારણો એવા આપશું કે જે ખરેખર ટ્રસ્ટીમાં હોવા જોઈએ લક્ષણો એ સંચાલકમાં નથી. એટલે આપણે કીધું કે સંચાલક સંપૂર્ણ ટ્રસ્ટી નથી. શું કામ? તો આપણે કારણ આપ્યું. એક આપણે કીધું કે કંપનીની મિલકત સંચાલકના નામે નહીં પરંતુ કોના નામે હોય? તો કે કંપનીના નામે હોય. કંપનીની મિલકત કોના નામે હોય? તો કે સંચાલકના નામે નહીં પરંતુ કોના નામે? તો કે કંપનીના નામે હોય.
જ્યારે ટ્રસ્ટમાં મિલકતો કોને તો કે ટ્રસ્ટી પોતાના નામે ધારણ કરી શકે. ટ્રસ્ટી ખરેખર હોય તો એ ટ્રસ્ટી પોતાના નામે ધારણ કરી શકે. સંચાલક પોતાના નામે કોઈ મિલકત ધારણ કરી શકે નહીં. પોતાના નામે ભંડોળ કે વહીવટ કરી શકે નહીં. કોના નામથી કરવો પડે તો કે કંપનીના નામ. એટલે એક બાબત આપણે કીધી કે જે સંપૂર્ણ ટ્રસ્ટી નથી એની, કે સંચાલક કંપનીની મિલકત કોના તો કે પોતાના નામે ધારણ ન કરી શકે. કોના તો કે કંપનીના નામે જ હોય. જ્યારે ટ્રસ્ટમાં ટ્રસ્ટી હોય એ પોતાના નામે મિલકત ધારણ કરી શકે. અને બીજી બાબત છે કે ખરેખર જે ટ્રસ્ટી હોય એ અદાલતમાં પોતાના નામથી દાવો કરી શકે. ટ્રસ્ટને લગતી કોઈ પણ બાબત હોય, ટ્રસ્ટ સાથે કોઈ પક્ષકારે છેતરપિંડી કે વિશ્વાસઘાત કરેલો હોય કે દગો કરેલો હોય તો ટ્રસ્ટનું કોઈ પણ બાબત હોય તો ટ્રસ્ટી પોતાના નામથી અદાલતમાં દાવો કરી શકે. જ્યારે કંપનીને લગતી આવી કોઈ બાબત હોય તો સંચાલકો પોતાના નામથી દાવો કરી શકે નહીં. કોના નામે કરવો પડે તો કે કંપનીના નામે. હમણાં આપણે વાત કરી બધી જ કાયદાકીય પ્રક્રિયા અનુસરે કોણ તો કે સંચાલક, પણ તેમ છતાં એને કોના નામથી દાવો કરવો પડે તો કે કંપનીના નામ. એટલે બીજી બાબત આપણે કીધું ટ્રસ્ટી અદાલતમાં દાવો પોતાના નામથી કરી શકે. ટ્રસ્ટી અદાલતમાં દાવો પોતાના નામથી કરી શકે, જ્યારે સંચાલક પોતાના નામે નહીં પણ કેના નામે કંપનીના નામે કાર્યવાહી કરી શકે. એટલે બે કારણ આપણે કીધા, ટ્રસ્ટી છે પણ સંપૂર્ણ ટ્રસ્ટી નથી. એની બે બાબત આપણે કીધું. તમને ક્યારેક એમ પણ કે સંચાલક સંપૂર્ણ ટ્રસ્ટી નથી, શા માટે? તો આપણે આ બે બાબત આપવાની. એક તો શું કીધું તો કે સંચાલક ટ્રસ્ટી હોય એ અદાલતમાં પોતાના નામથી દાવો કરી શકે, જ્યારે સંચાલક પોતાના નામે નહીં, કોના નામે તો કે કંપનીના નામે દાવો કરે. અને બીજી બાબત આપણે કીધું કે સંચાલક હોય એક પોતાના મિલકતો પોતાના નામે ધારણ કરી શકે નહીં. કોના નામે તો કે કંપનીના નામે કરી શકે. એટલે સંચાલકના નામે કોઈ મિલકત હોતી નથી, જ્યારે ટ્રસ્ટમાં ટ્રસ્ટી હોય પોતાના નામે મિલકત ધારણ કરી શકે. તો આ બે કારણો ફરીથી ક્યાં ક્યાં? એક તો કે સંચાલક પોતાના નામે નહીં, કોના નામે તો કે કંપનીના નામે મિલકત મેળવી શકે, જ્યારે ટ્રસ્ટમાં ટ્રસ્ટી પોતાના નામથી પણ મિલકત મેળવી શકે. અને બીજું, ટ્રસ્ટી પોતાના નામથી અદાલતમાં શું કરી શકે તો કે દાવો કરી શકે, જ્યારે સંચાલકે કોના નામે કાર્યવાહી કરવાની થાય તો કે કંપનીના નામ. આ બે કારણોસર આપણે કહી શકીએ કે સંચાલક સંપૂર્ણ ટ્રસ્ટી નથી, પરંતુ અમુક લાક્ષણિકતા ધરાવે છે. હવે ચોથી બાબત જોઈ. કાનૂની દરજામાં આપણે ત્રણ બાબત સમજ્યા. એક, સંચાલક પ્રતિનિધિ તરીકે. એમાં આપણે ટેક્સ્ટ બુકમાં નથી આપેલું, આપણે પૂછાતું નથી, પણ એ પણ સાબિત થઈ જાય. સંપૂર્ણ પ્રતિનિધિ નથી. સંપૂર્ણ પ્રતિનિધિ કોને કહેવાય આપણે લખવાનું નથી, પણ ચર્ચા કરી લઈ, કેમ કે આપણે પછી છેલ્લે લખશું કે સંચાલક સંપૂર્ણ ટ્રસ્ટી નથી, સંપૂર્ણ વહીવટી ભાગીદારી નથી, સંપૂર્ણ પ્રતિનિધિ નથી, પરંતુ બધાની અમુક વિશ્વસનીય લાક્ષણિકતા ધરાવે છે. લાક્ષણિકતા એ પણ સંપૂર્ણપણે નથી. પ્રતિનિધિ સંપૂર્ણપણે શું કામ નથી તો કે ઘણા બધા નિર્ણયો એવા હોય કે એ નિર્ણયો સંચાલક જાતે ન લઈ શકે. એને કોને પૂછવું પડે તો કે કંપનીના માલિકો એટલે શેર હોલ્ડરને પૂછવું પડે. એની સભામાં ઠરાવ પસાર કરીને નિર્ણય લેવાય. એટલે પ્રતિનિધિ સંપૂર્ણ હોય તો એને કોઈ નિર્ણય લેવા માટે શેર હોલ્ડરને પૂછવું ન પડે, જો સંપૂર્ણ પ્રતિનિધિ હોય. આપણે અહીંયા ટેક્સ્ટ બુકમાં સમજૂતી નથી, પણ સંપૂર્ણ પ્રતિનિધિ નથી. સંપૂર્ણ શું કીધું? વહીવટી ભાગીદારી નથી. એ તો આપણે સાબિત કર્યું, બે મુદ્દા. અને ત્રીજું આપણે સાબિત અત્યારે કર્યું, એ સંચાલક સંપૂર્ણ ટ્રસ્ટી પણ નથી. ટ્રસ્ટીનો દરજ્જો છે પણ સંપૂર્ણ નથી. હવે ચોથી બાબત જોઈએ કે સંચાલક કર્મચારી તરીકે. અહીંયા મુદ્દો આપ્યો છે નવા કંપની ધારા મુજબ સુધારો કરીને, પહેલાં 3 જ આવતા. અહીંયા મુદ્દો આપ્યો સંચાલક કર્મચારી તરીકે, પણ મુદ્દામાં સમજૂતી એક જ આપી, કર્મચારી છે પણ એ કયા પ્રકારનો? અધિકારી પ્રકારનો, પગારદાર કર્મચારી નથી. એટલે આપણે કીધું સંચાલક કર્મચારી તરીકે. એક જ મુદ્દો આપણે કહેવાનો, કંપનીના સંચાલકો કંપનીના કર્મચારીઓ નથી. કર્મચારી એટલે અધિકારી પ્રકારના કર્મચારી, પોતે પગારદાર કર્મચારી નથી. એટલે આપણે કીધું કંપનીના કર્મચારીઓ નથી, પરંતુ કેટલાક હેતુઓ માટે તે કંપનીના શું છે તો કે અધિકારીઓ છે. ખરેખર જે અધિકારીના દરજાને લગતા, હોદ્દાને લગતા જે કાર્યો કરવાના હોય, જે નિર્ણયો લેવાના હોય એ સંચાલક લે છે. એટલે આપણે કીધું કે સંચાલક શું તો કે કંપનીના કર્મચારીઓ નથી, કેમ કે કર્મચારીઓ હોય તો એનો પગાર નક્કી હોય, એની ચૂંટણી ન હોય, એની ભરતી કરવામાં આવતી હોય. જ્યારે સંચાલક છે એની ચૂંટણી થાય, એમાં વારાફરતી નિવૃત્ત થવું પડે. અને બીજું, સંચાલક હોય એને ઉચ્ચ સપાટીને લગતા કાર્યો કરવાના.
કંપનીના નીતિ અને વ્યૂહરચનાનું ઘડતર કરવાનું, કર્મચારી વ્યૂહરચનાનો અમલ કરવાનો હોય, ઘડેલ નીતિનો અમલ કરવાનો હોય. એટલે આપણે કીધું એક જ મુદ્દો કહેવાનો કે સંચાલકો એ કંપનીના શું તો કે કર્મચારીઓ નથી, પરંતુ કેટલાક હેતુઓ માટે અથવા કેટલાક કાર્યો માટે તે શું તો કે કંપનીના અધિકારીઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આખો પ્રશ્ન આપણે સમજ્યા, એના ઉપરથી આપણે એટલું સાબિત કર્યું કે સંચાલક સંપૂર્ણ પ્રતિનિધિ નથી, સંપૂર્ણ વહીવટી ભાગીદાર નથી, સંપૂર્ણ ટ્રસ્ટી નથી કે સંપૂર્ણ કર્મચારી નથી. એટલે તો આપણે કર્મચારીમાં કહેવું પડ્યું કે તે કંપનીના અમુક હેતુઓ માટે કંપનીના શું તો કે અધિકારીઓ. તો આપણે પેરેગ્રાફ પાડીને છેલ્લે એવું લખવાનું રહેશે કે સંચાલક સંપૂર્ણ પ્રતિનિધિ, સંપૂર્ણ વહીવટી ભાગીદાર કે સંપૂર્ણ ટ્રસ્ટી નથી, પરંતુ ત્રણેયની અમુક લાક્ષણિકતા ધરાવતા વિશ્વસનીય વ્યક્તિઓ છે અથવા વિશ્વસનીય અધિકારીઓ છે. કેમ કે એનો કાનૂની દરજ્જો નક્કી કરવાનું કામ મુશ્કેલ છે. નક્કી કર્યો કાનૂની દરજ્જો કેના આધારે? તો કે જુદા જુદા અદાલતી ચુકાદાઓને આધારે, પણ સંપૂર્ણપણે આપણે એને કાનૂની દરજ્જો આપી શક્યા નહીં. દરેકમાં થોડું ઘણું કાનૂની દરજ્જામાં શું તો કે ઘટે જ. એટલે આપણે છેલ્લે કહેશું કે સંચાલકનો પ્રતિનિધિ તરીકેનો, વહીવટી ભાગીદાર તરીકેનો કે ટ્રસ્ટી તરીકે સંપૂર્ણ લાક્ષણિકતા દર્શાવતા નથી. એટલે કે સંચાલકનો કાનૂની દરજ્જો નક્કી કરવાનું કામ કેવું તો કે મુશ્કેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંચાલકનો કાનૂની દરજ્જો 4 પ્રકારનો જોયો. એક સંચાલક પ્રતિનિધિ તરીકે, સંચાલક વહીવટી ભાગીદાર તરીકે, સંચાલક ટ્રસ્ટી તરીકે અને સંચાલક કર્મચારી તરીકે. તો એની આપણે વિગતવાર સમજૂતી મેળવી. તમે પણ આ વિગતવાર સમજૂતી મેળવો, ત્યાર પછી આ પ્રશ્નનો અભ્યાસ કર્યા પછી આપણે તમારી રીતે પાકો કરી અને મોઢે લખવાનો પ્રયત્ન કરવાનો છે. હવે પછીના લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 2 સંચાલકની સંખ્યા વિશે આપણે ચર્ચા કરીશું, જે હવે પછીના લેક્ચરમાં લેશું. તો અહીંયા સુધી રાખીએ છે.